હેલો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ખોરધાની યુટ્યુબ ચેનલમાં સૌનું હું આવકારું છું। આજે આપણે ભણીશું ધોરણ 12 સાયન્સ ગણિત પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણો। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો વિકલ સમીકરણો એટલે કે dy/dx = g of x। આ પ્રકારનું સમીકરણ વિદ્યાર્થી જોયું હશે। એમાં f of x = y થાય તો આ પ્રકારના સમીકરણને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ। વિકલ સમીકરણનો ઉપયોગ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જૈવિકશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે જેવા વિષયો વિવિધ ક્ષેત્રોમાં થાય છે। વિકલ સમીકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ એ આધુનિક વૈજ્ઞાનિક સંશોધન માટે અતિ મહત્ત્વનો છે। તો વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તે પહેલાં આજે આપણે આ ભાગમાં કક્ષા તેમજ પરિમાણ વિશે આપણે ભણવાનું છે। તો તે પહેલાં આપણે જોઈએ તો સ્વતંત્ર ચલ અને અવલંબી ચલ વિશે અભ્યાસ કરીએ। તો ચલ વાયનું ચલ એક્સને સાપેક્ષ વિકલિત પણ ધરાવે છે, આવા સમીકરણને વિકલ સમીકરણ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખીએ તો dy/dx અહીં જોઈએ તો અહીં ચલ એક્સને સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે અને ચલ વાયને અવલંબી ચલ કહેવામાં આવે છે। એટલે કે સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલનું વિકલન એને કહીશું આપણે વિકલ સમીકરણ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે dy/dx એક વખત વિકલન, dy/dx એની જ્યારે બે એટલે કે d²y/dx² એટલે કે બે વખત વિકલન, ત્યારબાદ dy³ આ ત્રણ વખત વિકલન, એ રીતે આપણે એકથી વધારે વખત વિકલન થયું હોય એ વિશે આપણે એવા પ્રકારના સમીકરણો આપણે ભણવાના છે। વિદ્યાર્થી મિત્રો, એક વખત વિકલન એટલે dy/dx હોય એને આપણે ફક્ત એક વખત વિકલન એટલે y' દર્શાવીશું, બે વખત વિકલન થયું હોય તો એને આપણે y" દર્શાવીશું, ત્રણ વખત વિકલન થયું હોય તો y" દર્શાવીશું, જો ચાર વખત હોય તો 4' દર્શાવીએ। એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ હશે। જો એક વખત વિકલન હોય તો dy/dx = આપણે y' દર્શાવીશું, d²y/dx² હોય તો આપણે દર્શાવીશું y', d³y/dx³ હોય તો આપણે દર્શાવીશું y'। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ હશે। હવે આ પ્રકરણમાં આપણે જે વિકલ સમીકરણ છે એમાં સૌપ્રથમ આપણે કક્ષા અને પરિમાણ વિશે અભ્યાસ કરીએ। તો કક્ષા સૌપ્રથમ જોઈએ આપણે કક્ષા એટલે કે વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। એટલે કે જે વિકલ સમીકરણ આપેલ હોય એ વિકલ સમીકરણમાં જે સૌથી વધારે વખત વિકલન જે થયું હોય એવા વિકલનને આપણે કહીશું કક્ષા। એટલે કે જો હું દર્શાવું dy/dx + x d²y/dx³ + dy³/dx³, આ રીતે આપણે એક વિકલ સમીકરણ દર્શાવીએ છીએ =0। તો અહીં આપણે જોઈએ તો આ જે dy/dx એક વખત વિકલન છે, આ બે વખત અને આ ત્રણ વખત છે। તો અહીં આપણે જોઈએ તો અહીં વિકલ સમીકરણની જો કક્ષા શોધવી હોય તો સૌથી વધારે વિકલન જે થયું છે આપણે એ જોવાનું છે। તો અહીં સૌથી વધારે વખત ત્રણ વખત વિકલન થયું હોવાથી કક્ષા આપણે દર્શાવીશું 3। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, કક્ષા જે છે એ સૌથી વધારે વિકલન થયું હોય એ આપણે દર્શાવવાનું છે। ત્યારબાદ આપણે જોઈશું પરિમાણ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણના પરિમાણ માટે મહત્વનો મુદ્દો એ છે કે વિકલ સમીકરણના વિકલિતોમાં એટલે કે y', 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 એટલે કે એકથી વધારે વખત વિકલન થયું હોય એ સૌથી વધારે વખત વિકલન થયું હોય એની જે ઘાત હોય એને આપણે કહીશું વિકલ સમીકરણનું પરિમાણ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ઉદાહરણ લઈએ તો d³y/dx³ + 2d²y/dx² + d³y/dx³² = 0 આ પ્રકારનું એક વિકલ સમીકરણ લીધું છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ
તો સૌપ્રથમ આપણે જોવાનું છે કે જે સૌથી વધારે વખત વિકલન થયું હોય એને આપણે કહીશું કક્ષા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે પ્રથમ જે છે 3 વખત છે, બીજું જે છે 2 વખત વિકલન થયું છે અને ત્રીજું જે છે એ 3 વખત વિકલન થયું છે. તો અહીં સૌથી વધારે વખત 3 વખત વિકલન થયું હોવાથી આપણે સૌપ્રથમ તો આપણે દર્શાવીશું કક્ષા બરાબર 3. ત્યારબાદ જે સૌથી વધારે વખત વિકલન થયું છે, અહીં 3 વખત વિકલન થયું છે અને અહીં પણ 3 વખત વિકલન થયું છે. એટલે જે સૌથી વધારે વખત વિકલન થયું છે એની જે મહત્તમ ઘાત હોય, બંનેમાંથી જેની મહત્તમ ઘાત હોય એને આપણે કહીશું પરિમાણ. તો અહીં જે 3 વખત વિકલન થયું છે એની ઘાત 1 છે અને જે અહીં જે 3 વખત વિકલન થયું છે એની ઘાત જે છે 2 છે. તો અહીં 2 વધારે છે એટલા માટે આપણે પરિમાણ જે છે એ પરિમાણ દર્શાવીશું 2. એટલે કે જે સૌથી વધારે વખત વિકલન થયું છે એની જે મેક્સિમમ ઘાત હોય, મહત્તમ ઘાત હોય એને આપણે કહીશું પરિમાણ. તો વિદ્યાર્થી મિત્રો પરિમાણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. જો આ જે કક્ષા અને પરિમાણ જો શોધવું હોય તો સૌપ્રથમ આપણે જે આપેલ વિકલ સમીકરણ હોય એને આપણે સાદુરૂપ આપીને વિકલ સમીકરણ સ્વરૂપે લાવવું પડશે અને ત્યારબાદ આપણે કક્ષા અને પરિમાણ આપણે શોધવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો કક્ષા અને પરિમાણની વ્યાખ્યા તમને સમજ પડી ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા જોઈએ. તો પ્રથમ દાખલો છે વિકલ સમીકરણ d2y/dx² પ્લસ dy/dx² પ્લસ sin dy/dx વત્તા 1નું પરિમાણ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ તો જે પરિમાણ જે શોધવાનું છે એ અહીં જોઈએ તો આ જે પરિમાણ જો તમે ખાસ યાદ રાખવાનું છે, જ્યારે પરિમાણ શોધવાનું કહેવામાં આવે તો જ્યારે sin dy/dx આ પ્રકારનું વિધેય, ક્યાં તો log dy/dx, ક્યાં તો cos, એટલે કે અહીં ત્રિકોણમિતિય વિધેય આવી જાય cos dy/dx આ પ્રકારના વિધેયો જ્યારે આવી જાય છે તો પરિમાણ જે છે એ શક્ય હોતું નથી. ખાસ યાદ રાખવાનું છે, અહીં પરિમાણ મળવાનું નથી, કારણ કે અહીં ત્રિકોણમિતિ ક્યાં તો લોગેરિધમ વિધેય જો આવશે તો આપણે એને પરિમાણ ગણતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, પરિમાણ પ્રથમ દાખલો જે છે પરિમાણ શોધવાનું છે, પરંતુ અહીં ત્રિકોણમિતિ વિધેય હોવાથી આપણે એનું પરિમાણ જે છે એ શક્ય થતું નથી, એટલે કે અવ્યાખ્યાયિત આપણે દર્શાવીશું. જો એની જો કક્ષા કહેવામાં આવે, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જો પ્રથમ દાખલો છે એની જ્યારે કક્ષા કહેવામાં આવે તો અહીં કક્ષા જે છે અહીં આપણને મળશે જે સૌથી વધારે વખત વિકલન થયું છે એની કક્ષા હશે. તો અહીં સૌથી વધારે વખત 2 વખત વિકલન થયું છે માટે એની કક્ષા હશે 2, પરંતુ પરિમાણ મળતું નથી કારણ કે અહીં સાઇન વિધેય છે એટલા માટે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો છે d4y/dx4 પ્લસ સાઇન ટ્રિપલ ડેશ વાય છે, એટલે કે 3 વખત વિકલન થયું છે. તો એમાં આપણે કક્ષા અને પરિમાણ નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં 4 વખત છે અને અહીં 3 વખત છે, માટે સૌથી વધારે વખત 3 વખત હોવાથી કક્ષા જે છે એ કક્ષા ઇક્વલ ટુ મળશે 3. તેમજ પરિમાણ હવે જોવાનું છે. તો પરિમાણ માટે અહીં જો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણમિતિય વિધેય એટલે સાઇન વિધેય આવી ગયું છે, માટે પરિણામ શક્ય નથી, એટલા માટે અવ્યાખ્યાયિત આપણે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો તમને બીજો દાખલો પણ ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલા પર જઈએ. ત્રીજા દાખલામાં કક્ષા અને પરિમાણ શોધવાનું છે. અહીં y' પ્લસ 5y = 0 છે, એટલે કે આ જે y' એટલે કે આપણે દર્શાવીશું dy/dx વત્તા 5y બરાબર 0. આ પ્રકારનું સમીકરણ આપી દીધું છે. તો અહીં જોઈએ તો dy/dx વત્તા 5y = 0 છે. એમાં સૌથી વધારે 1 વખત વિકલન થયું છે, એટલે કે કક્ષા આવશે 1 અને પરિમાણ જે છે એટલે કે dy/dx ની 1 વત્તા 5y = 0. આ પ્રકારનું સમીકરણ છે. dy/dx 1 વખત વિકલન થયું છે, એની મેક્સિમમ 1 છે, માટે પરિમાણ પણ 1 જ થશે, એટલે કક્ષા 1 અને પરિમાણ પણ 1 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા પર તમને સમજ પડી હશે. ત્યારબાદ આપણે ચોથા દાખલા પર જઈશું. હવે એમાં પણ આપણે કક્ષા અને પરિમાણ શોધવાનું છે. હવે ds/dt⁴ છે પ્લસ 3s d2s/dt² = 0. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે એમાં જોઈએ તો સૌથી વધારે વખત, તો વિદ્યાર્થી મિત્રો આ 1 વખત વિકલન છે અને આ 2 વખત વિકલન છે. તો જે સૌથી વધારે વખત વિકલન થયું છે એ હશે કક્ષા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌથી વધારે વખત 2 વખત વિકલન થયું છે, માટે આ કક્ષા જે છે એ આવશે 2. હવે જે સૌથી વધારે વખત વિકલન થયું છે એની જ ઘાત આપણે લેવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે વખત 2 વખત વિકલન થયું છે અને એને 1 છે, માટે પરિમાણ જે છે એ આવશે 1. તો વિદ્યાર્થી મિત્રો કક્ષાના પરિમાણનો ખ્યાલ આવી ગયો હશે. તે જ રીતે આગળ જઈએ
તો અહીં જો વિદ્યાર્થી મિત્રો d²y/dx² રેઝ ટુ સ્ક્વેર છે પ્લસ cos dy/dx છે. અહીં સૌથી વધારે વખત જોઈએ તો અહીં 2 વખત વિકલન છે અને અહીં 1 વખત વિકલન છે, માટે 2 વખત મેક્સિમમ વધારે છે, એટલા માટે કક્ષા જે છે એ કક્ષા આવશે 2. પરંતુ પરિમાણ જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં પરિમાણ માટે અહીં cos સાથે ગુણાયું છે, એટલા માટે આપણે પરિમાણ શોધી શકતા નથી, માટે અવ્યાખ્યાયિત આવશે. તે જ રીતે છઠ્ઠો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો d²y/dx² પ્લસ cos 3x પ્લસ sin 3x. હવે આ વિધેય જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જો તમે d²y/dx² આ જે 2 વખત વિકલન થયું છે, જ્યારે અહીં કોઈ y નથી, માટે હવે અહીં 2 વખત વિકલન હોવાથી પરિમાણ જે છે કક્ષા જે છે 2 આવશે અને પરિમાણ જોવા જઈએ તો એની 1 ઘાત છે. અહીં cos 3x તો છે, પરંતુ અહીં આની સાથે cos સાથે dy/dx કે d²y/dx એવું કોઈ પદ નથી, માટે આપણે ફક્ત d²y/dx ને જ આપણે જોવાનું છે. આ પદ આખા અલગ છે, માટે d²y/dx² જે છે એની કક્ષા જે છે 2 હશે અને પરિમાણ જે છે એટલે કે એની જે આખાની જે ઘાત છે d²y/dx²ની ઘાત 1 હોવાથી પરિમાણ 1 મળશે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ દાખલામાં. તો આ વિદ્યાર્થી મિત્રો આ દાખલો જો y² પ્લસ y∬³ પ્લસ y⁻⁴ પ્લસ y⁵ છે. તો અહીં જોઈએ અહીં સૌથી વધારે વખત વિકલન જોઈએ તો અહીં સૌથી વધારે 3 ડેશ છે. 3 ડેશ એટલે કે 3 વખત વિકલન થયું છે, માટે કક્ષા જે છે એ મેક્સિમમ જે 3 વખત વિકલન છે, માટે કક્ષા જે છે 3 આવશે. ત્યારબાદ હવે પરિમાણ જોઈએ તો જે સૌથી વધારે વખત વિકલન થયું છે એની જ આપણે મેક્સિમમ ઘાત લેવાની છે. તો અહીં સૌથી વધારે વખત 3 વખત વિકલન થયું છે અને એની મેક્સિમમ ઘાત 2 છે, માટે પરિમાણ જે છે એ આવશે 2. તે જ રીતે આગળનો દાખલો જોઈએ y∬ પ્લસ 2y∬ પ્લસ y'=0. આમાં મેક્સિમમ 3 વખત વિકલન છે, માટે તેની કક્ષા જે છે 3 આવશે અને પરિમાણ જે છે y'ની કોઈ ઘાત નથી, એટલે 1 ઘાત હશે, એટલે કે પરિમાણ જે છે 1 હશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એના પછી જો 10મા દાખલો જોઈએ તો 10મા દાખલામાં જો વિદ્યાર્થી મિત્રો y∬ y' પ્લસ 2y=0. તે સૌથી વધારે 2 વખત વિકલન થયું છે, એટલા માટે કક્ષા 2 હશે અને પરિમાણ એની કોઈ ઘાત નથી, એટલે આખાની 1 ઘાત આપણે વિચારીને આપણે પરિમાણ જે છે 1 આપણે અહીં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા તમને સમજ પડી હશે. ત્યારબાદ 11મા દાખલો અહીં વિદ્યાર્થી મિત્રો જો y∬ પ્લસ 2y' પ્લસ sin y=0. અહીં કક્ષા જે છે સૌથી વધારે 2 વખત વિકલન થયું છે, માટે કક્ષા આવશે 2. તે જ રીતે પરિમાણ જોવા જઈએ તો અહીં y∬ પ્લસ 2y' પ્લસ sin y, પરંતુ અહીં sin y જોઈએ તો એની સાથે sin સાથે ખરેખર dy/dx હોવું જરૂરી છે, તો જ આપણે પરિમાણ જે છે અવ્યાખ્યાયિત કહી શકીએ છીએ. પરંતુ અહીં જો વિધેય જોઈએ તો sin y છે, dy/dx નથી, માટે આપણે અહીં પરિમાણ મળશે. તો અહીં સૌથી વધારે વખત 2 વખત વિકલન થયું છે અને કોઈ ઘાત નથી, એટલે કે 1 ઘાત આપણે વિચારીને આપણે પરિમાણ જે છે એ આપણે 1 લઈશું. તો વિદ્યાર્થી મિત્રો કક્ષા અને પરિમાણ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં આપણે કક્ષા અને પરિમાણ વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2ના દાખલા જોઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. આભાર.